સુરત ઘોડદોડ રોડ પર રહેતા કાપડ વેપારીએ અલથાણની મોડેલને ફોટોશૂટ કરવાના બહાને બોલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. મુંબઈ, દમણ, ગોવાની હોટેલોમાં તેમજ ડુમસના રાજહંસ બેલીઝાના ફ્લેટમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન પરેશાન કરતો હતો. વેપારીમાં વારંવાર આવા કૃત્યોથી કંટાળીને મોડેલે અલથાણ પોલીસમાં ફરિયાદ આપી છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં એક યુવાન દ્વારા એક મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. જે બાબતે તેણે રજૂઆત કરતા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવેલી છે. બનાવની વિગત એવી છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે સને 2017માં પરિચય થયેલો અને આરોપી ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોય ટેક્સટાઇલની જાહેરાત માટે ફોટોશૂટ કરવાની બાબતે તેમનો મળવાનું થયેલું અને ત્યારબાદ આરોપી અને ફરિયાદી એકબીજાના પરિચયમાં આવતા સંબંધ કેળવાયેલો અને સને 2020થી આરોપી અને ફરિયાદી સાથે શારીરિક સંબંધ બંધાયેલો. ત્યારબાદ ફરિયાદીનું આરોપી વારંવાર શારીરિક શોષણ કરતો હતો, જે બાબતે તંગ આવીને ફરિયાદીએ ફરિયાદ દાખલ કરેલ છે અને તેની ફરિયાદને આધારે અલથાણ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને અટક કરવામાં આવેલો છે અને તેને આનુષંગિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આરોપી ઘોડદોડ રોડ ઉપર રહેતો હતો અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે.